greatness never visited schools, colleges and universities. મહાનતા, મહાન વ્યક્તિઓ, અદ્ભુત વ્યક્તિઓ, જેને સમાજ ભૂલી નથી શકતો, જેની ઇતિહાસે નોંધ લીધી છે, જે વ્યક્તિત્વ અમર થઈ ગયા છે, લોકોના હૃદયમાં, લોકોની જીભ ઉપર છે, એ લોકો સ્કૂલમાં ગયા જ નથી. સ્કૂલ, કોલેજ ને યુનિવર્સિટીઓ કમનસીબ છે કે એમની પાસે આવા વિદ્યાર્થીઓ ના હોય. આ લોકો અભણ યુનિવર્સિટી ના અનુસ્નાતક સંશોધકો છે. સ્કૂલ કોલેજના પગથિયા જ નહીં ચડવાના. કબીર સ્કૂલ કોલેજ નહીં, મીરા સ્કૂલ કોલેજ નહીં, શબરી સ્કૂલ કોલેજ નહીં, નરસિંહ મહેતા સ્કૂલ અને કોલેજ નહીં. તમને જાણીને નવાઈ થશે કે નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર ભારતની પ્રતિષ્ઠા અને સ્કૂલ ગયા નહોતા, અને એમણે સ્થાપેલી યુનિવર્સિટી શાંતિ નિકેતન અને શ્રી નિકેતન એ ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટી. એક અભણ શું કરી શકે? મારું કહેવાનો મતલબ છે, શાળા અને કોલેજો પુસ્તકીય જ્ઞાન આપે છે, વિષયોનું જ્ઞાન આપે છે, જીવનનું જ્ઞાન નથી આપતી. જીવન કેમ જીવવું, સત્ય શું છે, નીતિ શું છે, ન્યાય શું છે, ધર્મ શું છે, પ્રેમ શું છે, એનું જ્ઞાન શાળા કોલેજો નથી આપતી. ક્રાઇસ્ટ પૂરું વિશ્વ માને છે. કોઈ સ્કૂલ યુનિવર્સિટીમાં નહોતા ગયા. આવા ઢગલા બંધ ઉદાહરણો છે. એટલે એવું માનવું નહીં કે જીવનનું શિક્ષણ જીવનમાંથી જ મળે છે, સ્કૂલમાંથી નહીં. આપણી શાળાઓ અને કોલેજોની કમનસીબ છે કે એમની પાસે આવા દિવ્યાત્માઓ હતા નહીં. અને જે આત્માઓ હવે ભટકે છે શાળાઓ અને કોલેજોમાં, એમાં દિવ્યતા છે નહીં.